સાયણ ગામે 14 વર્ષના કિશોરની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિશોરની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ પાડોશીએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘટનાના દિવસે સવારે મૃતક કિશોર પડોશી વિજય વસાવાના ઘરે ગયો અને હત્યારાની પત્ની સાથે ઊભો હતો. ત્યારે અચાનક આરોપી આવી ગયો અને પત્ની સાથે કિશોરને આડા સંબંધ હોવાનો વહેમ રાખીને એકાએક ચપ્પુ લઈને તૂટી પડ્યો હતો. અંતે કિશોરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકીને આરોપી ભાગી છૂટ્યો. આ બનાવ અંગેની જાણ થતાં જ ઓલપાડ પોલીસ એક્શનમાં આવી અને આરોપીને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી. આજરોજ સાયણના કાશી ફળિયા વિસ્તારમાં એક સગીર વય જેની ઉંમર 14 વર્ષ અને 7 માસ છે તે સગીર વયની વ્યક્તિને તેના ઘરની બાજુમાં 3 ઘર છોડીને જે આરોપી છે તે આરોપીનું નામ છે વિજયભાઈ કાનાભાઈ વસાવા, રહેવાસી ડેસર વાલિયા, અને જે હાલમાં આ કાશી ફળિયામાં રહે છે એની પત્ની સાથે સવારે 8 વાગ્યાના આશરે તેને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું તો તેની પત્ની આશાબેન પાસે આ સગીર વયની વ્યક્તિ ઊભેલ હતી. તો આ વિજયભાઈએ તે સગીર વયની વ્યક્તિ સાથે તેની પત્ની સાથેના શક વેમ રાખી અને આ સગીર વયની વ્યક્તિ સાથે ઝઘડો કરી અને સગીર વયની વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ઘા મારતા આ વ્યક્તિનું મોત નીપજેલ છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફરિયાદીની તેના ભાઈ સગીર વયની વ્યક્તિના મોટા ભાઈની ફરિયાદ લઈ અને આગળની તપાસ તજવીજ હાથ ધરી છે. આરોપી બાબતે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તજવીજ હાથ ધરેલ છે. સાયણ ગામે 14 વર્ષના કિશોરની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિશોરની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ પાડોશીએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘટનાના દિવસે સવારે મૃતક કિશોર પડોશી વિજય વસાવાના ઘરે ગયો અને હત્યારાની પત્ની સાથે ઊભો હતો. ત્યારે અચાનક આરોપી આવી ગયો અને પત્ની સાથે કિશોરને આડા સંબંધ હોવાનો વહેમ રાખીને એકાએક ચપ્પુ લઈને તૂટી પડ્યો હતો. અંતે કિશોરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકીને આરોપી ભાગી છૂટ્યો. આ બનાવ અંગેની જાણ થતાં જ ઓલપાડ પોલીસ એક્શનમાં આવી અને આરોપીને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી. આજરોજ સાયણના કાશી ફળિયા વિસ્તારમાં એક સગીર વય જેની ઉંમર 14 વર્ષ અને 7 માસ છે તે સગીર વયની વ્યક્તિને તેના ઘરની બાજુમાં 3 ઘર છોડીને જે આરોપી છે તે આરોપીનું નામ છે વિજયભાઈ કાનાભાઈ વસાવા, રહેવાસી ડેસર વાલિયા, અને જે હાલમાં આ કાશી ફળિયામાં રહે છે એની પત્ની સાથે સવારે 8 વાગ્યાના આશરે તેને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું તો તેની પત્ની આશાબેન પાસે આ સગીર વયની વ્યક્તિ ઊભેલ હતી. તો આ વિજયભાઈએ તે સગીર વયની વ્યક્તિ સાથે તેની પત્ની સાથેના શક વેમ રાખી અને આ સગીર વયની વ્યક્તિ સાથે ઝઘડો કરી અને સગીર વયની વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ઘા મારતા આ વ્યક્તિનું મોત નીપજેલ છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફરિયાદીની તેના ભાઈ સગીર વયની વ્યક્તિના મોટા ભાઈની ફરિયાદ લઈ અને આગળની તપાસ તજવીજ હાથ ધરી છે. આરોપી બાબતે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તજવીજ હાથ ધરેલ છે.